નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। શાસ્ત્રો અનુસાર ઘરમાં સ્થિત પૂજા ઘર સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું પૂજા સ્થળ એ મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં ભગવાનનું ધ્યાન, પ્રાર્થના અને પૂજાપાઠ કરવામાં આવે છે। આ જ સ્થાનથી મળતી શક્તિથી ઘર ચાલે છે અને સૌથી વધુ સકારાત્મક ઉર્જા પૂજા ઘરમાંથી જ નીકળે છે, જેની અસર ઘરના બધા સભ્યો અને ઘરની બરકત પર પડે છે। પરંતુ અજાણતા પૂજા ઘરમાં રાખેલી વસ્તુઓ પણ આપણું ધ્યાન નથી જતું, જે નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને પૂજાના શુભ પ્રભાવમાં ઘટાડો લાવે છે। આની સીધી અસર ઘરના સભ્યો પર પડે છે, જેનાથી તેમની પ્રગતિમાં અવરોધ આવે છે અને પરિવારના સભ્યો આપસીમાં પ્રેમ ઓછો થવા લાગે છે। પરંતુ ઘણીવાર યોગ્ય રીતે પૂજાપાઠ કરવા છતાં પણ તમને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ દેખાતા નથી અને તમારું મન અવારનવાર પૂજા દરમિયાન ખૂબ જ વિચલિત રહે છે। તો તમને જણાવી દઈએ કે ઘણીવાર આની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્રમાં મંદિર સાથે જોડાયેલા ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો। મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ। પરંતુ મિત્રો, તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા બધા પર બની રહે તો વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી જરૂરથી લખો। ચાલો મિત્રો, જાણી લઈએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઈએ। નંબર 1, નિર્માલ્યને એકઠું ન થવા દો। મિત્રો, નિર્માલ્યમાં અગરબત્તીના ખાલી પેકેટ, પન્ની, વાસી ફૂલ, હાર અથવા અન્ય કોઈ પૂજા સંબંધિત બિનઉપયોગી સામગ્રી આવે છે। આ વસ્તુઓને તરત જ પૂજા ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ। આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને આ વસ્તુઓ દરિદ્રતાને આમંત્રણ પણ આપે છે। આવી વસ્તુઓથી વાસ્તુ દોષ અથવા મંગળ દોષ જેવા દોષો પણ થાય છે, તેથી પૂજા ઘરમાં નિર્માલ્યને બિલકુલ એકઠું ન થવા દો। નંબર 2, ભગવાન શનિદેવની મૂર્તિ। પ્રિય ભક્તો, પૂજા ઘરમાં ક્યારે પણ રાહુ, કેતુ, શનિદેવની મૂર્તિ પૂજા ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ, કારણ કે આ બધા દેવી દેવતાઓ ઉગ્ર શ્રેણીમાં આવે છે અને તેમની પૂજા કરવી ખૂબ જ કઠિન હોય છે, તેથી તેમની મૂર્તિ પૂજા ઘરમાં રાખવાથી બચવું જોઈએ। નંબર 3, નુકુલી વસ્તુઓ। મિત્રો, મંદિરમાં નુકુલી વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને આ ઘરના સભ્યો વચ્ચે કલહનું કારણ બની શકે છે। કાતર અથવા અન્ય કોઈ નુકુલી વસ્તુ નેગેટિવ એનર્જીવાળી હોય છે અને આવી વસ્તુઓ મંદિર જેવી પવિત્ર જગ્યા પર રાખવા માટે યોગ્ય નથી। કાતર અથવા સોયને મંદિરમાં રાખવું વર્જિત માનવામાં આવે છે। ઘરના મંદિરમાં કાતર અથવા નુકુલી વસ્તુઓ રાખવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે આપસી પ્રેમ પર કાતર ચાલી શકે છે અને કલહ શરૂ થઈ શકે છે, તેથી પૂજા ઘરમાં બિલકુલ નુકુલી વસ્તુઓ ન રાખો। નંબર 4, શિવલિંગ। મંદિરમાં કયા પ્રકારનું શિવલિંગ હોવું જોઈએ તે અંગે શાસ્ત્રોમાં વિશેષ નિયમો બતાવવામાં આવ્યા છે। જો તમે તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માંગો છો તો યાદ રાખો કે તે અંગૂઠાથી મોટા આકારનું ન હોવું જોઈએ। શિવલિંગને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવ્યું છે। જો તમે મોટું શિવલિંગ રાખવા માંગો છો તો તે વધુ સારું રહેશે કે તમે ઘરની બહાર ગમલામાં જ શિવલિંગને સ્થાપિત કરો। પૂજા ઘરમાં અંગૂઠાથી મોટું શિવલિંગ સ્થાપિત ન કરો। નંબર 5, ભૈરવની મૂર્તિ। ભૈરવ ભગવાન શિવનું જ એક અન્ય રૂપ છે, તેમની મૂર્તિ પણ પૂજામાં ન રાખવી જોઈએ। આનું કારણ એ છે કે ભૈરવ એક તામસિક દેવતા છે, તંત્ર મંત્ર દ્વારા તેમની સાધના કરવામાં આવે છે, જ્યારે પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે, તેથી ઘરમાં ભૈરવની મૂર્તિ પણ ન રાખવી જોઈએ। નંબર 6, ભોગ। પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ભોગ લગાવ્યા પછી પૂજા ઘરમાંથી હટાવી દેવો જોઈએ। વાસ્તવમાં ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ભોગ લાવ્યા પછી જૂઠો થઈ જાય છે, તેથી પૂજા ઘરમાં ભગવાનને ચડાવેલો પ્રસાદ ભોગ લગાવ્યા પછી તરત જ હટાવી દેવો જોઈએ। તે ભોગને બધામાં વહેંચી દો અને મંદિરને સાફ રાખો। સાથે જ મિત્રો, તમને જણાવી દઉં કે પૂજામાં માચિસ પણ રાખવી જોઈએ નહીં, કારણ કે માચિસને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। નંબર 7,
એકથી વધુ શંખ. મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂજા ઘરમાં એકથી વધુ શંખ પણ રાખવા જોઈએ નહીં. એકથી વધુ શંખ પૂજા ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. અને મિત્રો, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે પૂજામાં રાખેલો શંખ ખંડિત ન થવો જોઈએ. નંબર 8. ચામડાની વસ્તુઓ. પ્રિય ભક્તો, તમને જણાવી દઉં કે ઘરના મંદિરમાં ક્યારે પણ ચામડાથી બનેલી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. આમાંથી પર્સને લઈને બેગ અને અન્ય સામાન સામેલ છે. આ વસ્તુઓ મંદિરમાં રાખવાથી અનેક પ્રકારના દોષ લાગે છે. સાથે જ આવી વસ્તુઓને પૂજા ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને આ વસ્તુઓ મંદિરને અશુદ્ધ પણ કરે છે. તેથી ચામડાથી બનેલી વસ્તુઓને ક્યારે પણ ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહીં. નંબર 9. ઘડિયાળ. પ્રિય મિત્રો, પૂજા ઘરમાં અથવા તેની આસપાસ ઘડિયાળ રાખવી જોઈએ નહીં. આનાથી પૂજા અર્ચનામાં મન લાગતું નથી અને આ મગજ અને મન બંનેને અશાંત કરે છે. સાથે જ આનાથી વાસ્તુ દોષ પણ લાગે છે. આ ઉપરાંત આધ્યાત્મિક સાથે જોડાવા અને ભગવાનનું ધ્યાન લગાવવા માટે મંદિરમાં ઘડિયાળ લગાવવી જોઈએ નહીં. નંબર 10. ઘી. મિત્રો, જો તમે આરતી કરી રહ્યા છો તો દીવામાં એટલું ઘી જરૂર રાખો કે પૂજા દરમિયાન દીવો બુઝાઈ ન જાય. જો પૂજા કરતી વખતે દીવો બુઝાઈ જાય છે તો તમને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. નંબર 11. લોખંડની ધાતુ. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના પૂજા સ્થળમાં લોખંડની ધાતુની વસ્તુઓ રાખવી શુભ નથી, કારણ કે આનાથી શનિના દુષ્પ્રભાવની સાથે જ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધવાની સંભાવના હોય છે. નંબર 12. તૂટેલા વાસણો. મિત્રો, પૂજા ઘરમાં પૂજાના વાસણોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય આ તૂટેલા તો નથી ને. તૂટેલા પૂજાના વાસણનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓને તરત જ ઘરની બહાર રાખી દેવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારના દોષથી બચી શકાય છે. પૂજા ઘરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે અને આ વસ્તુઓ પર ઘરના સભ્યોમાં થતા લડાઈ ઝઘડાનું કારણ પણ બને છે. તેથી હંમેશા પૂજા ઘરમાં યોગ્ય વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. નંબર 13. જમીન પર ન રાખો મૂર્તિ. મિત્રો, પૂજાના સ્થાન પર ક્યારે પણ તમારા ભગવાનની મૂર્તિઓ જમીન પર રાખવી જોઈએ નહીં. જમીન પર રાખેલી મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. મિત્રો, સ્થાપિત કરતાં પહેલાં જમીન પર કોઈ ચોકી અથવા કપડું રાખો. સાથે જ તમારે ક્યારે પણ મૂર્તિઓને દિવાલ સાથે અડીને રાખવી જોઈએ નહીં. નંબર 14. ખંડિત મૂર્તિઓ. મિત્રો, પૂજા ઘરમાં ક્યારે પણ તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને ખરાબ થઈ ગયેલી તસવીરોને ભૂલથી પણ રાખવી જોઈએ નહીં. માન્યતા છે આવી મૂર્તિઓ અને તસવીરોથી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત મળતું નથી અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘણીવાર અજાણતામાં તૂટેલી મૂર્તિઓને છોડી દેવામાં આવે છે, જેનો અશુભ પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને તસવીરો ઘરમાં અનિષ્ટનું કારણ બને છે. શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓ અને તસવીરોને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. નંબર 15. ફાટેલા વસ્ત્રો. જો તમારા પૂજા ઘરમાં ભગવાનના વસ્ત્રો ફાટેલા છે અથવા પૂજાનું આસન ફાટેલું છે તો તેને તરત જ હટાવી દેવું જોઈએ. આ વસ્તુઓ પૂજામાં મન લાગવામાં બાધક બને છે અને કંગાળી તરફ લઈ જાય છે. આ નકારાત્મક વસ્તુઓથી પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ મળતું નથી. આ વસ્તુઓને અનિષ્ટ માનવામાં આવે છે. આ વસ્તુઓને એક એક કરીને પૂજા ઘરમાંથી હટાવી દેવી જોઈએ અને એક નવી વસ્તુઓને લાવવી જોઈએ, જેથી જીવનમાં સમૃદ્ધિ આવે અને પૂજાનું ફળ પણ મળે. નંબર 16. ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ ન રાખો. આજના સમયમાં મોટાભાગના લોકો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરે છે. જો તમે તમારા પૂજા ઘરમાં તેનો ઉપયોગ કરો છો તો તેને તરત જ દૂર કરો. આ ગેજેટ્સ ધ્યાન લગાવવામાં અવરોધ ઊભો કરે છે અને વાસ્તુ દોષનું પણ કારણ બને છે. આનાથી બચવા માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ન કરો. નંબર 17. પૂર્વજોની તસવીર.
જો તમારા પૂજા ઘરમાં તમારા પૂર્વજો કે પિતૃઓની તસવીર છે તો તેને તરત જ હટાવી દેવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં મૃત પરિજનોની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે. આનાથી ખરાબ પરિણામો પણ મળે છે. હિન્દુ ધર્મમાં માત્ર દેવી દેવતાઓની પૂજાનું જ વિધાન છે. નંબર 18. તૂટેલા ચોખા. મિત્રો, ઘરના પૂજામાં ક્યારે પણ ખંડિત કે તૂટેલા ચોખા ન રાખો. આની સાથે જૂના ચોખા પણ ન રાખો. આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે. આથી ચોખાને હળદરમાં ભીંજવીને જ રાખો. નંબર 19. વિષમ સંખ્યામાં મૂર્તિ. જો પૂજાઘરમાં ભગવાન ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ રાખી છે તો તેને તરત જ હટાવી દો. વિષમ સંખ્યામાં અને વધારે મૂર્તિ રાખવાથી બનતા કામ બગડી જાય છે. નંબર 20. રૌદ્ર રૂપની તસવીરો. મિત્રો, કોઈ પણ દેવી દેવતાની રૌદ્ર રૂપની તસવીર ઘરમાં ન લગાવવી જોઈએ કે પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. આને અનિષ્ટકારી માનવામાં આવે છે. સાથે જ મિત્રો, આ સિવાય ફાટેલી ધાર્મિક પુસ્તકો પણ ન રાખવી જોઈએ. મિત્રો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અમલ કરજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. જો આજની અમારી આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી અને તમારા પોતાના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.